હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ જનીન વિદ્યા, એમાં આનુવંશિકતા અને ભિન્નતા. એમાં આપણે આગળ એક સંકરણનો પ્રયોગ અને એના પરિણામો, એના ઉપરથી તારવેલ પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ ભણ્યા. આ ટોપિકમાં આ લેક્ચરની અંદર આપણે ભણીશું અપૂર્ણ પ્રભુતા, સહપ્રભુતા અને બહુવૈકલ્પિક કારકો વિશે. તો ચાલો શરૂ કરીએ. અપૂર્ણ પ્રભુતા. હવે અપૂર્ણ પ્રભુતા એટલે શું? તો એમાં પહેલા તમને પ્રભુતાનો નિયમ ખબર હોવી જોઈએ. પ્રભુતાના નિયમમાં આપણે શું વાત કરી કે પ્રભુતાના નિયમમાં એમ વાત કરી કે જ્યારે એક સજીવમાં એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિના કારકો એક સાથે આવેલા હોય ત્યારે કોઈ એક કારક જ અભિવ્યક્ત થાય છે અને બીજો કારક અવ્યક્ત રહે છે. દાખલા તરીકે પીળા બીજ માટે જવાબદાર કારક કેપિટલ વાય અને લીલા બીજ માટે જવાબદાર કારક સ્મોલ વાય. જો એક વનસ્પતિમાં કેપિટલ વાય સ્મોલ વાય હોય તો આપણે એમ કહીએ છીએ કે આ વનસ્પતિના બીજ પીળા થાય છે, વટાણામાં બીજ પીળા થાય છે, કારણ કે કેપિટલ વાય પોતે અભિવ્યક્ત થાય પણ સ્મોલ વાય અભિવ્યક્ત થતા નથી. આ મેન્ડેલનું તારણ હતું. પણ આધુનિક સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે ઘણા કિસ્સામાં એવું થાય છે કે એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય કે જે બે પૈકી કોઈ એક પિતૃ સાથે મળતા આવતા નથી પણ વચગાળાની સ્થિતિ દર્શાવે. એટલે કે દાખલા તરીકે કેપિટલ વાય પીળા અને સ્મોલ વાય લીલા બીજ માટે જવાબદાર કારક હોય તો કેપિટલ વાય સ્મોલ વાય એ શુદ્ધ સંપૂર્ણ પીળા બીજે ન થાય અને સંપૂર્ણ લીલા બીજે ન થાય, અને જો કોઈ વચગાળાની સ્થિતિ પ્રાપ્ત થાય તો એને આપણે અપૂર્ણ પ્રભુતા કહી શકીએ. બધી જ બાબતમાં અપૂર્ણ પ્રભુતા જોવા મળતી નથી. મેન્ડેલે વટાણા ઉપર જે કંઈ લક્ષણોનો અભ્યાસ કર્યો એમાં સંપૂર્ણ પ્રભુતા જ જોવા મળી. પણ કોઈ વનસ્પતિમાં કોઈ અમુક જગ્યાએ અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે. અને અપૂર્ણ પ્રભુતા જોવા મળતું હોય એક વનસ્પતિ છે, એવું ઉદાહરણ શ્વાન પુષ્પ. શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર, એને સ્નેપડ્રેગન તરીકે ઓળખવામાં આવે છે. એનું જ બીજું નામ છે એન્ટેરિનમ મેજસ. એન્ટેરિનમ એમાં પુષ્પનો રંગ છે ને એ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. હવે હું અહીંયા એનું ઉદાહરણ સાથે સમજાવતો જાઉં કે એના પુષ્પમાં પુષ્પનો રંગ, એના માટે બે કારકો જવાબદાર છે. લાલ પુષ્પ માટે કેપિટલ આર કારક અને સફેદ પુષ્પ માટે સ્મોલ આર કારક જવાબદાર છે. ઓકે, હવે આપણે એમ વિચારીએ કે ભાઈ શુદ્ધ લાલ પુષ્પ હોય તો શુદ્ધ લાલ પુષ્પ માટે જીનોટાઇપ શું હશે? તો કે શુદ્ધ લાલ પુષ્પ માટે જીનોટાઇપ હોય કેપિટલ આર કેપિટલ આર, અને શુદ્ધ સફેદ પુષ્પ માટે જીનોટાઇપ છે સ્મોલ આર સ્મોલ આર. હવે ધારો કે શુદ્ધ લાલ પુષ્પ અને શુદ્ધ સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો શું? તો કે શુદ્ધ લાલ પુષ્પ એક જ પ્રકારના જન્યુ સર્જે કેપિટલ આર પ્રકારના, અને શુદ્ધ સફેદ પુષ્પ સ્મોલ આર પ્રકારના જન્યુ સર્જે. આ બંને વચ્ચેના ફલનથી F1 પેઢીનું જીનોટાઇપ બને કેપિટલ આર સ્મોલ આર. F1 પેઢીનું જીનોટાઇપ શું થઈ જાય? કેપિટલ આર સ્મોલ આર. હવે જો કેપિટલ આર એટલે કે લાલ પુષ્પ પ્રભાવી હોય તો ફૂલ કેવા થવા જોઈએ? લાલ. અને સ્મોલ આર એટલે કે સફેદ પુષ્પનું કારક પ્રભાવી હોત તો પુષ્પ સફેદ થવા જોઈએ. પણ નોંધવામાં આવ્યું કે અહીંયા પુષ્પ થતા હતા ગુલાબી. બધા ફૂલ થયા કેવા? ગુલાબી. બધા પુષ્પ ગુલાબી થયા. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આજે ગુલાબી પુષ્પ એટલે કે પુષ્પના રંગ માટે જવાબદાર કારક એ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. કેપિટલ આર અને સ્મોલ આર ની સંયુક્ત અસર થઈ અને આ બાબતને આપણે અપૂર્ણ પ્રભુતા કહીશું. હવે જો આપણે આનું જ વિચારીએ કે ભાઈ ગુલાબી પુષ્પ ધરાવતા છોડ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે કેપિટલ આર સ્મોલ આર ક્રોસ કેપિટલ આર સ્મોલ આર, તો કેપિટલ આર સ્મોલ આર બે પ્રકારના જન્યુ સર્જે. કયા કયા? કેપિટલ આર અને સ્મોલ આર. સ્મોલ આર પણ બે પ્રકારના જન્યુ, કેપિટલ આર સ્મોલ આર નર બે પ્રકારના જન્યુ, માદા બે પ્રકારના જન્યુ, અને એના જો પ્યુનેટ ચોરસ વડે આપણે F2 પેઢી મેળવીએ તો એક સંતતે મળે કેપિટલ આર એટલે કે બધા લાલ, બે મળે કેપિટલ આર સ્મોલ આર એટલે કે ગુલાબી, અને એક મળે સ્મોલ આર એટલે સફેદ.
એટલે લાલ જેમ ગુલાબી જેમ સફેદ 1:2:1 મળે. કેપિટલ આર જેમ કેપિટલ આર જેમ સ્મોલ આર એ પણ 1:2:1 મળે. એનો મતલબ કે અહીંયા જીનોટિપિક રેશિયો એટલે કે જનીન પ્રકાર પરિણામ અને ફિનોટિપિક રેશિયો સ્વરૂપ પ્રકાર પરિણામ એક સરખું જ મળે છે. ઓકે, તો આ બાબતને આપણે અપૂર્ણ પ્રભુતા એવા નામથી ઓળખીએ છીએ. ચાલો મિત્રો, બીજું એક અહીંયા સરસ ટોપિક છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. હવે કોઈ કારક પ્રભાવી અને કોઈ કારક પ્રચ્છન્ન, તો આવા કારકો કઈ રીતે કુદરતમાં બન્યા હશે એની થોડીક માહિતી એને આપણે આ હેડિંગ હેઠળ વાત કરીશું. પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. હું તમને એમ કહું છું કે ભાઈ કેપિટલ ટી એટલે તમે કહેશો ઊંચા છોડ, કેપિટલ ટી એટલે આ ઊંચા છોડ, સ્મોલ ટી નીચા છોડ. હું તમને પૂછું કે ભાઈ શા માટે કેપિટલ ટી ઊંચા છોડ, એટલે તમે કહેશો ભાઈ કેપિટલ ટી કારક પ્રભાવી છે, સ્મોલ ટી પ્રચ્છન્ન છે, તો એને કારણે વિષમયુગ્મીમાં પણ પ્રભાવી અભિવ્યક્તિ દેખાય. તો મારો ક્વેશ્ચન એ છે કે આ સ્મોલ ટી પ્રચ્છન્ન કેમ થયું? શા માટે આ સ્મોલ ટી પ્રચ્છન્ન છે? તો એમાં એવું હશે કે કુદરતમાં પહેલા વહેલા કોઈ પણ કારક બને ને એ પ્રભાવી જ બનતા હશે, અને કુદરતમાં પહેલા વહેલા કોઈ લક્ષણ માટેનું કારક જે નિર્માણ પામ્યું હશે ને ત્યારે એ સમયુગ્મ સ્થિતિમાં જ હશે. પછી એમાં કંઈક રૂપાંતરણ થવાથી એક કારકનું નવું સ્વરૂપ બનતું હશે. જો વાત કરીએ તો દ્વિકીય સજીવમાં પ્રત્યેક જનીનની 2 નકલ હોય. તમે જાણો છો કેપિટલ ટી એમ જ હોય. એટલે એક સજીવમાં એક લક્ષણ માટેના 2 કારકો હોય. એવું જરૂર નથી કે એલ ની જોડ હંમેશા એક જેવી જ હોય, એટલે કે વિષમયુગ્મ મતલબ કહેવાનો મતલબ કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે. હવે વિષમયુગ્મતામાં એક એલ ની ભિન્નતાનું કારણ, આ એક એલ વિષમયુગ્મ છે તો આ ચેન્જ થયું છે એનું કારણ એ એનામાં આવેલું પરિવર્તન છે. એટલે અમુક પેઢીઓ પહેલા આવું જ હશે, એકમાં કંઈક ચેન્જ આવી અને પછી સ્મોલ ટી થઈ ગયું હશે, કહેવાનો અર્થ એ છે. બરોબર. અને એલએલમાં ચોક્કસ માહિતીમાં રૂપાંતરણ થયું હશે. અહીં એક ઉદાહરણ છે, અને ઉદાહરણ એ છે કે એક ધારો કે એક જનીન છે કેપિટલ ઈ, એક છે કેપિટલ ઈ કારક છે. ચાલો, અને કેપિટલ ઈ એક એવું કારક છે કે જે ઉત્સેચક બનાવવા માટે જવાબદાર છે. અહીંયા હું તમને એમ કહેવા માંગુ છું કેપિટલ ઈ કારક છે અને કારક એક ઉત્સેચક બનાવવા માટે જવાબદાર છે. આ કેવો ઉત્સેચક બનાવે છે? તો એ ઉત્સેચક બનાવે છે કે જે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતરણ પ્રેરે છે. ઓકે, કોમન. હવે વાત એ છે કે આ એલએલ ના રૂપાંતરણથી સ્મોલ ઈ બને છે. દાખલા તરીકે કુદરતમાં પહેલા વહેલા તો આવા કેપિટલ ઈ કારક જ હતા. હવે આ કેપિટલ ઈ કારક એનામાં કોઈક પરિવર્તન આવ્યું, ચેન્જ થયો. પરિવર્તન એના માટે વિકૃતિ જવાબદાર હોય. આપણે આગળના ટોપિક્સની અંદર અને આગળના ચેપ્ટર્સની અંદર પણ ભણીશું કે કોઈ ભૌતિક વિકૃતિથી, રસાયણોથી, કોઈ જૈવિક પ્રક્રિયાથી પણ કંઈક એવું થયું કે કેપિટલ ઈ સ્મોલ ઈમાં ફેરવાઈ ગયું. આ કેપિટલ ઈ કારક હતું એ સ્મોલ ઈમાં ફેરવાઈ ગયું. જો એલ કેપિટલ ઈ માંથી સ્મોલ એ બની જાય તો શું થાય? તો કે 3 પોસિબિલિટી છે. જુઓ, સાંભળો, ફરીથી હું વાત કહી દઉં કે હું એમ કહેવા માંગુ છું મિત્રો કે કેપિટલ ઈ આવું જીનોટાઈપ જ હશે પહેલા, જ્યારે કેપિટલ ઈ કારકનું નિર્માણ થયું હશે ત્યારે. હવે આ કેપિટલ ઈ તમે જાણો છો કે કોઈ એક ઉત્સેચક બનાવવા માટે જવાબદાર હતું. એ ઉત્સેચક કે કોઈ પ્રક્રિયાર્થીનું નિપજમાં ફેરવવાનું હતું. હવે ધારો કે કેપિટલ ઈમાં કંઈક રૂપાંતરણ થાય છે અને એ રૂપાંતરણને કારણે કેપિટલ ઈ સ્મોલ ઈમાં ફેરવાય છે. તો સ્મોલ ઈ શું હશે? આ ઉત્સેચક બનાવી શકશે? તો કે બનાવી પણ શકે. 3 પોસિબિલિટી છે. એમાં પહેલી પોસિબિલિટી છે કે ભાઈ સામાન્ય ઉત્સેચક અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક બનાવે. ભાઈ કેપિટલ ઈ સ્મોલ ઈમાં ફેરવાય તો બની શકે કે સ્મોલ ઈ એવું જ કામ કરતો હોય કે જે કેપિટલ ઈ કરતો હોય, ખાલી જનીનમાં ફેરફાર થયો, કાર્યમાં ફેરફાર ન થાય. આ પહેલી પોસિબિલિટી. બીજી પોસિબિલિટી એ છે કે બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવે. કેપિટલ ઈ એક ઉત્સેચક બનાવતો હોય કે જે પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવતો હોય, પણ સ્મોલ ઈ એ પ્રક્રિયાર્થીને નિપજમાં ન ફેરવી શકે. અને ત્રીજી પોસિબિલિટી એ છે કે ઉત્સેચક જ ન બનાવી શકે. સ્મોલ ઈ ઉત્સેચક જ ન બનાવી શકે.
ઓકે, તો 3 પોસિબિલિટી મિત્રો. પહેલી પોસિબિલિટી શું? તો કે સ્મોલ ઈ ભલે રૂપાંતરણ થયું પણ રૂપાંતરિત કારક પણ ઉત્સેજક બનાવે. બીજું છે રૂપાંતરિત કારક ઉત્સેજક બનાવે પણ એ કામ ન કરી શકે, ઉત્સેજક બિનકાર્યક્ષમ હોય. અને ત્રીજું પોસિબિલિટી છે, ત્રીજી એક શક્યતા છે કે ઉત્સેજક જ ન બને. તો જો પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલેલ, અહીંયા રૂપાંતરિત એલેલ માટે આપણે સંજ્ઞા વાપરી સ્મોલ ઈ, અરૂપાંતરિત એલેલ એના માટે સંજ્ઞા વાપરી કેપિટલ ઈ. તો રૂપાંતરિત એલેલ એ અરૂપાંતરિત એલેલ જેવું જ છે, એમાં કોઈ ચેન્જ નથી, કારણ કે ઉત્સેજક તો એ પણ બનાવે છે. પણ બીજા ત્રીજા કિસ્સામાં રૂપાંતરણથી સજીવના સ્વરૂપ પ્રકાર બદલાય છે. ઓકે, ધારો કે ફરીથી હું વાત કહું કે ભાઈ આમ હોય, હવે આ કેપિટલ ઈ સ્મોલ ઈમાં ફેરવાય. પહેલા કિસ્સામાં તો નથી, પણ જો સ્મોલ ઈ બની જાય તો સજીવના સ્વરૂપ પ્રકાર બદલાય. પણ ક્યારે બદલાય મિત્રો? તો કે ત્યારે બદલાય કે સ્વરૂપ પ્રકારનો આધાર અરૂપાંતરિત એલેલના કાર્ય ઉપર નિર્ધારિત છે. એટલે દાખલા તરીકે હું તમને એમ કહું કે કેપિટલ ઈ સ્મોલ ઈ થઈ ગયું, કેપિટલ ઈ હતી, તો આનું જે સ્વરૂપ પ્રકાર જે હશે, એટલે કે આ જે સજીવ હશે એ તો ઉત્સેજક બનાવશે, તો આ પણ બનાવશે. શું કામ? કારણ કે અરૂપાંતરિત સજીવ અહીંયા કારક છે, અરૂપાંતરિત કારક છે, અને અરૂપાંતરિત કારકના કાર્ય ઉપર નિર્ભર રહી, કારણ કે અરૂપાંતરિત એલેલ વાસ્તવિક સ્વરૂપ છે, પહેલા અરૂપાંતરિત હતા, અને એ વાસ્તવિક હંમેશા પ્રભાવી, એટલે હંમેશા સૌ પ્રથમ નિર્માણ પામેલો કારક પ્રભાવી હોય, એના રૂપાંતરણથી બનેલો કારક પ્રચ્છન્ન હોય. સજીવના સ્વરૂપ પ્રકારમાં ત્યારે જ ફેરફાર આવશે કે જ્યારે એનામાં સમયુગ્મ પ્રચ્છન્ન સ્થિતિનું નિર્માણ થાય. ઓકે, તો આ હતી પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. પરોક્ષ રીતે જોઈએ તો આ વસ્તુ શું હતી? તો કે આ એ હતું, મારું કહેવાનો અર્થ એ છે કે કુદરતમાં પહેલો જે કારક બન્યો હશે એ પ્રભાવી જ હશે, શરૂઆતમાં સમયુગ્મી જ હશે, અને એમાં રૂપાંતરણથી એને પ્રભાવી સ્વરૂપમાંથી પ્રચ્છન્ન સ્વરૂપનું નિર્માણ થયું હશે. ચલો બીજો મુદ્દો, સહપ્રભાવિતા. આપણે એક મુદ્દો જોયો તો અપૂર્ણ પ્રભાવિતા. અપૂર્ણ પ્રભાવિતામાં આપણે એમ કીધું કે બે કારકો જ્યારે વિષમ યુગ્મ સ્થિતિમાં હોય ત્યારે વિષમ યુગ્મ સ્થિતિમાં બે કારકો ભેગા થાય તો બંને કારકની સંયુક્ત અસર થાય, સંમિશ્રિત અસર થાય. અહીંયા મારે એમ કેવું છે કે ઘણી વખત એવું બને કે બંને કારકો એકબીજાની હાજરીમાં પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થઈ શકે, અને એને કારણે F1 પેઢી બંને પિતૃને મળતી આવે. ઓકે, દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ એક વનસ્પતિમાં આપણે એમ કહીએ કે ભાઈ સફેદ પુષ્પ માટે કેપિટલ R જનીન હોય, કેપિટલ R, અને સફેદ પુષ્પ માટે કેપિટલ W હોય, લાલ પુષ્પ માટે કેપિટલ R હોય. તો કેપિટલ R ને કેપિટલ W ભેગું આવી જાય તો પુષ્પ ગુલાબી ન બનતા એવું બને તો કે અમુક ડાળ ઉપર લાલ પુષ્પ અને અમુક ડાળી ઉપર સફેદ પુષ્પ, અથવા તો એવા પુષ્પ કે જેમાં લાલ અને સફેદ ટપકા હોય, તો એનો મતલબ બંને કારક અભિવ્યક્ત થયા કહેવાય. આ તો હું તમને સામાન્ય સમજાવવા માટે ઉદાહરણ આપું છું. બંને કારક અભિવ્યક્ત થયા કહેવાય તો આને સહપ્રભુતા કહેવાય. જનીનના બંને વૈકલ્પિક સ્વરૂપ એકબીજાની હાજરીમાં સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થઈ શકે તો એને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે મનુષ્યમાં AB રુધિર જૂથ. આગળ હું તમને સમજાવીશ હમણાં રુધિર જૂથ વિશે, પણ મારે એમ કહેવાનું છે કે IA જનીન એન્ટીજન A બનાવવા માટે જવાબદાર છે અને IB એનું એલીલ એન્ટીજન B બનાવવા માટે જવાબદાર છે. જ્યારે IAIB જનીન ભેગું આવે છે ત્યારે વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB બને છે. એનો મતલબ કે IA અને IB બેમાંથી એક કોઈ પ્રભાવી કે પ્રચ્છન્ન નથી, બંને સહપ્રભાવી છે, બંને એકબીજાની હાજરીમાં સંપૂર્ણ અભિવ્યક્ત થઈ શકે છે. બીજું એક ઉદાહરણ છે ઢોરમાં રૂંવાટીનો રંગ. મિત્રો તમારી ટેક્સ્ટબુક કરતા થોડો અલગ ટોપિક છે, એટલે મતલબ એમાં નથી આપ્યો એ, પણ હું એમ કહીશ કે અમુક ગાય જેવા કેટલ્સ એમાં લાલ રંગની રૂંવાટી હોય, રાતી રૂંવાટી, અને અમુકની સફેદ રૂંવાટી હોય. હવે શુદ્ધ સફેદ રૂંવાટી ધરાવતો ધારો કે નર પ્રાણી અને શુદ્ધ લાલ રૂંવાટી ધરાવતું માદા પ્રાણી, એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે ને તો એનાથી મળતી F1 પેઢીમાં રૂંવાટી
એક રૂંવાટી તો સંપૂર્ણ કાં તો લાલ જ થાય ને કાં તો સફેદ જ થાય, પણ આખું પ્રાણી એવું બને કે ભાઈ થોડાક ભાગમાં એના ચામડીના થોડાક ભાગની અંદર લાલ રૂંવાટી હોય, થોડાક ભાગમાં સફેદ રૂંવાટી હોય, થોડાક ભાગમાં પછી લાલ હોય, એટલે કાબરચિત્રા પ્રાણી બને. તો આ કાબરચિત્રા પ્રાણી બનવા એ સહપ્રભુતા દર્શાવે છે કે લાલ રૂંવાટી માટેનું કારક પણ પોતાની રીતે અભિવ્યક્ત થાય, સફેદ રૂંવાટી માટેનું કારક પણ પોતાની રીતે અભિવ્યક્ત થાય. તો એ ઢોરમાં રૂંવાટીનો રંગ એ સહપ્રભાવિતા દર્શાવે છે. ઓકે મિત્રો, બીજો મુદ્દો આપણે જોઈ લઈએ, બહુ વૈકલ્પિક કારકો, મલ્ટિપલ એલિલ્સ. એટલે શું? તો કે એક કારકના એક કરતા વધારે વૈકલ્પિક સ્વરૂપો જો હોય, એટલે કે વસ્તીમાં જનીનના બે કરતા વધુ વૈકલ્પિક સ્વરૂપ હોય, તો એને આપણે બહુ વૈકલ્પિક કારક, મલ્ટિપલ એલિલ્સ એવા નામથી ઓળખીએ છીએ. હવે વ્યક્તિમાં આ પૈકી બે જ એલેલ હાજર હોય. જો વસ્તીમાં ઘણા બધા કારકો હોય, પણ વ્યક્તિમાં તો એ પૈકી બે જ હોય. ઉદાહરણ તરીકે આપવામાં આવે કે એક જનીનના 3 વૈકલ્પિક કારક છે, ધારો કે A, B અને C. એ વસ્તીમાં A, B, C છે, પણ એમાંથી એક વ્યક્તિમાં તો આમાંથી કોઈ પણ બે જ આવે. એટલે જુઓ, દાખલા તરીકે હું તમને એમ કહું કે ઊંચા છોડ માટે કેપિટલ T, નીચા છોડ માટે સ્મોલ t, આ બંનેને ભેગા કરી અને વનસ્પતિના જીનોટાઇપ 3 પોસિબિલિટી હતી. કેપિટલ T બને, કારણ કે હંમેશા કારકો જોડમાં હોય. કેપિટલ T સ્મોલ t બને અને સ્મોલ t બને. હવે હું તમને આને બદલે 3 કહું કે ધારો કે વસ્તીમાં A, B અને C એમ 3 કારક એક જ જનીનના હોય, આમાંથી કોઈ પણ બે લેવાના એક વ્યક્તિએ, તો A લઈ શકે, એક વ્યક્તિ AB લઈ શકે, એક વ્યક્તિ AC લઈ શકે, કોઈનામાં BB હોઈ શકે, BC હોઈ શકે, CC હોઈ શકે. એનો મતલબ શું થયો? તો કે જો એક કારકના 3 વૈકલ્પિક સ્વરૂપો હોય, એક જનીનના 3 વૈકલ્પિક કારકો હોય, તો એનો શક્ય જીનોટાઇપ 1, 2, 3, 4, 5, 6 થાય. ઓકે, અને આ પ્રકારે એના થઈ શકે કારકો. આવા MCQ પણ પૂછી શકાય મિત્રો. શું હું તમને એમ પૂછું કે એક જનીનના 4 વૈકલ્પિક કારકો છે, તો એના શક્ય જનીન બંધારણ એટલે કે શક્ય જીનોટાઇપ કેટલા થશે? તો તમારે એમ કહેવાનું કે ભાઈ 3 હતા, તો જેના શક્ય જનીન બંધારણ 3 + 2 + 1 એટલે 6 થયા. તો જો 4 વૈકલ્પિક કારકો હોય ને, તો 4 + 3 + 2 + 1 એટલે 10 થશે. કયા ઉદાહરણ જોઈએ કે A, B, C અને D. એક જનીનના 4 વૈકલ્પિક સ્વરૂપો હોય, તો એના શક્ય જીનોટાઇપ જોઈ લો, AA, AB, AC, AD, BB, BC, BD, CC, CD અને DD થયા ને? 5 વૈકલ્પિક કારકો હોય તો એક્ઝેક્ટલી 15 થશે. તો આ રીતે તમે ગણતરીઓ કરી શકો છો. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે મનુષ્યના રુધિર જૂથ. મનુષ્યમાં ABO રુધિર જૂથ એ બહુ વૈકલ્પિક કારકોનું ઉદાહરણ છે, કારણ કે મનુષ્યમાં રુધિર જૂથ માટે જવાબદાર જનીન એના 3 વૈકલ્પિક કારકો છે, IA, IB અને સ્મોલ i. ઓકે મિત્રો, તો આપણે રુધિર જૂથ વિશે ડિટેલ સમજૂતી મેળવી લઈએ કે મનુષ્યમાં રુધિર જૂથ એ રક્તકણના કોષરસ પટલ ઉપર આવેલા એન્ટીજન. હા, આપણા રક્તકણના કોષરસ પટલ ઉપર ખાસ પ્રકારના એન્ટીજન છે, પ્રોટીનના નથી, બરાબર યાદ રાખજો. એ પોલિસેકેરાઇડ છે, શર્કરાના પોલિમર છે. અને રુધિર રસમાં આવેલ એન્ટીબોડી, આપણું બ્લડ ગ્રુપ છે ને એન્ટીજન એન્ટીબોડી ઉપર છે. તમે આના વિશે થોડું જાણ્યું જ હોય, હજી થોડી વધારે આપણે માહિતી એના માટે મેળવીએ, કારણ કે 11મા ધોરણના ટોપિક તરીકે તમે આ જાણીને આવ્યા છો, એ હું જાણું છું. રુધિર, એમાં આપણા રુધિર જૂથ રક્તકણ ઉપર આવેલા એન્ટીજન, જેને એગ્લુટિનોજન પણ કહેવાય, અને રુધિર રસમાં આવેલ એન્ટીબોડી, જેને એગ્લુટિનિન પણ કહેવાય, એના ઉપર આધારિત છે. અને તમને ખબર છે મિત્રો કે એન્ટીજન દર્શાવવા માટે કેપિટલ લેટર્સ વપરાય, અને 2 પ્રકારના એન્ટીજન હોય, A અને B. એન્ટીબોડી બનાવવા માટે સ્મોલ લેટર વપરાય, સ્મોલ A, સ્મોલ B, અથવા NTA અને NTB. પણ એક વ્યક્તિમાં 2 સરખા ન હોય, એટલે કે મારી અંદર ધારો કે એન્ટીજન A છે, તો એન્ટીબોડી સ્મોલ A ન હોય, અને જો એ 2 ભેગા થાય તો એકબીજા સાથે ચોંટી જાય, ક્લમ્પિંગ થઈ જાય, રુધિર ગંઠાઈ જાય, પરિવહન અટકી જાય, વ્યક્તિ મૃત્યુ પામે. એટલે કે એન્ટીજન અને એન્ટીબોડી સમાન પ્રકારના એક વ્યક્તિમાં ભેગા ન થવા જોઈએ.
વ્યક્તિ ધારો કે એક વ્યક્તિ એમ કે મારું બ્લડ ગ્રુપ એ છે, ધારો કે કોઈ વ્યક્તિ એમ કે મારું રુધિર જૂથ એ છે, તો એનો અર્થ શું થયો? એના રક્તકણના કોષરસ પટલ ઉપર એન્ટીજન એ અને એના રુધિર રસમાં એન્ટીબોડી સ્મોલ બી હોય, એન્ટીબોડી સ્મોલ એ નહીં હોય. ધારો કે કોઈ વ્યક્તિ એમ કે મારું બ્લડ ગ્રુપ બી છે, તો એના રક્તકણ ઉપર એન્ટીજન બી, એના રુધિર રસમાં એન્ટીજન એ હોય, સોરી એન્ટીબોડી એ હોય. કોઈ વ્યક્તિ એ બી રુધિર જૂથ ધરાવતું કહે તો એનો મતલબ એના રક્તકણોમાં કેટલાક રક્તકણો એવા છે 50% જેટલા કે એના ઉપર એન્ટીજન એ હોય અને 50% ઉપર બી હોય, મતલબ એન્ટીજન એ અને એન્ટીજન બી બંને છે, પણ રુધિર રસમાં એન્ટીબોડી હોય જ નહીં. અને કોઈ વ્યક્તિ જો ઓ રુધિર જૂથ વાળું હોય તો એનામાં એન્ટીજન છે જ નહીં, એન્ટીબોડી એ અને બી બંને છે, એન્ટી એ અને એન્ટી બી. ઓકે, એટલે આ રીતે રુધિર જૂથ છે. હવે હું એમ કહું કે એન્ટીજન બનવા એ જનીન નિયંત્રિત છે. વ્યક્તિમાં એન્ટીજન બનવા એ જનીન દ્વારા નિયંત્રિત છે, જ્યારે એન્ટીબોડી ઉપાર્જિત છે. એ એન્ટીજન નહીં હોય તો એની સામે એન્ટીબોડી બની જશે. એન્ટીજન, દાખલા તરીકે મારા શરીરની અંદર એન્ટીજન એ બનાવવા માટે મારી અંદર એક ખાસ પ્રકારનો જનીન હોવું જોઈએ. હવે જો જનીન હશે એન્ટીજન એ બનાવવાનું જનીન, તો એન્ટીજન એ બનશે તો એન્ટી બી એટલે એન્ટી એ નહીં બને. ઓકે, એ પ્રમાણે બાકી એન્ટીજન બનાવવા માટે જનીન છે, એન્ટીબોડી ઉપાર્જિત છે. ઓકે, હવે એની થોડીક સમજૂતી આપી દઉં કે ભાઈ રક્તકણના કોષરસ પટલ ઉપર એન્ટીજનનું નિર્માણ જનીન નિયંત્રિત છે, એન્ટીબોડીનું નિર્માણ ઉપાર્જિત છે. એન્ટીજનના નિર્માણ માટે જવાબદાર જનીન આઈ, એના 3 વૈકલ્પિક સ્વરૂપ છે, IA, IB અને સ્મોલ આઈ. કયા કયા? IA, IB, સ્મોલ આઈ. આ 3 એના વૈકલ્પિક સ્વરૂપ છે. અને આમાંથી એક વ્યક્તિમાં કયા હોય? 2 હોય કોઈ પણ. IA 2 હોઈ શકે અથવા એક IA અને IB હોઈ શકે. જેમ આપણે પહેલા ABC માંથી કહેતા હતા કે AA, AB, AC, BB, BC, CC, આમ 6 માંથી કોઈ પણ હોઈ શકે. એ જ રીતે IA, IB, સ્મોલ આઈ ને અનુસરીને 6 શક્ય જનીન બંધારણ છે. એમાંથી IA છે ને એન્ટીજન એ બનાવવા માટે જવાબદાર પ્રભાવી કારક છે. IB એન્ટીજન બી બનાવવા માટે જવાબદાર પ્રભાવી કારક છે. અને સ્મોલ આઈ એન્ટીજન ન બનવા માટે પ્રચ્છન્ન કારક છે. એટલે જુઓ, આ પ્રભાવી છે બંને અને આ પ્રચ્છન્ન, એટલે પ્રભુતા પ્રચ્છન્ન એ પણ છે. આ બંને એકબીજાના સહપ્રભાવી છે, એકબીજાની હાજરીમાં અભિવ્યક્ત થઈ શકે છે. અને એકના 3 વૈકલ્પિક કારક, એટલે મનુષ્યના રુધિર જૂથમાં પ્રભાવી પ્રચ્છન્ન રિલેશન પણ જોઈ શકાય, બહુ વૈકલ્પિક કારક પણ છે અને સહપ્રભુતા પણ છે. ઓકે, IA અને IB સહપ્રભાવી છે, એટલે રુધિર જૂથ માટે 6 પ્રકારના જીનોટાઇપ અને 4 પ્રકારના ફિનોટાઇપ શક્ય છે. કઈ રીતે? તો તમે 6 પ્રકારના જીનોટાઇપ કહી શકો છો ને, IA, IB અને સ્મોલ આઈ ને અનુસરીને. તો કે IA, IB, IA, સ્મોલ આઈ એમ હોઈ શકે. IA તો એમાં એન્ટીજન એ જ બનશે, એટલે કે એનું રુધિર જૂથ બનશે એ. IA, IB તો A અને B બંને છે, AB રુધિર જૂથ બનશે. IA, સ્મોલ આઈ તો પ્રચ્છન્ન છે, એટલે IA જ અભિવ્યક્ત થશે, રુધિર જૂથ એ બનશે. IB રુધિર જૂથ B, IB, સ્મોલ આઈ રુધિર જૂથ B, સ્મોલ આઈ એક પણ એન્ટીજન નહીં બને, રુધિર જૂથ O. એટલે મિત્રો 6 પ્રકારના જીનોટાઇપ સાંભળજો. મનુષ્યના રુધિર જૂથ માટે જવાબદાર જનીનના વૈકલ્પિક કારકો કેટલા? 3. આ 3 વૈકલ્પિક કારકોને કારણે શક્ય જીનોટાઇપ કેટલા? 6. અને 6 જીનોટાઇપને અનુસરીને વ્યક્તિના ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર એટલે કે રુધિર જૂથ કેટલા? 4. A, B, AB અને O. ઓકે, જો આપણે માતા પિતાનું રુધિર જૂથ જાણતા હોઈએ તો બાળકના શક્ય રુધિર જૂથનું અનુમાન કરી શકાય કે નહીં મિત્રો? દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ધારો કે માતાનું રુધિર જૂથ A છે અને પિતાનું રુધિર જૂથ AB છે, તો એનું બાળકનું શક્ય રુધિર જૂથ કયું? અથવા તો બાળક કયા રુધિર જૂથનું ન હોઈ શકે? તો તમારે જ્યારે કોઈ પણ A અથવા B તમે જાણો છો કે ભાઈ A હોય તો એના શક્ય રુધિર જૂથ
સોરી શક્ય જનીન બંધારણ 2 હોય, IA અથવા IA સ્મોલ i. પણ જ્યારે સંભાવના જ્યારે ગણવાની હોય ને ત્યારે વિષમ યુગ્મિત સંભાવના લેવાય, કારણ કે સંભાવનામાં વૈવિધ્ય હોય એ જોવું જોઈએ. ધારો કે બી રુધિર જૂથ હોય તો બી રુધિર જૂથનું શક્ય જનીન બંધારણ છે IB અને IB સ્મોલ i. AB રુધિર જૂથનું તો એક જ શક્ય જનીન બંધારણ છે IB અને O રુધિર જૂથનું એક જ શક્ય જનીન બંધારણ છે સ્મોલ i. હવે જ્યારે એ રુધિર જૂથ તો તમારે શક્યતા આ જ લેવાની, હંમેશા સંભાવના ગણવાની હોય ત્યારે બી આ જ લેવાની. એટલે જોઈ લઈએ માતાનું જીનોટાઈપ શું હશે, IA સ્મોલ i. પિતાનું જીનોટાઈપ શું હશે, IB. હવે જો આ બંને ભેગા થાય તો શું થશે, IA બાળકનું બ્લડ ગ્રુપ બનશે A. આ બંને ભેગા થાય IB બાળકનું બ્લડ ગ્રુપ બનશે AB. IA સ્મોલ i એટલે બાળકનું શક્ય રુધિર જૂથ અહીંયાથી IA સ્મોલ i A અને IB સ્મોલ i B. એટલે બાળક કાં તો A રુધિર જૂથનું કાં તો B રુધિર જૂથનું કે AB રુધિર જૂથનું હોઈ શકે, O રુધિર જૂથનું હોઈ શકે નહીં. મિત્રો માતા અથવા પિતા બેમાંથી કોઈ એક AB રુધિર જૂથ હોય ને તો એનું સંતાન O રુધિર જૂથ વાળું ક્યારેય ન હોય. શા માટે? કારણ કે પિતામાં સ્મોલ i કારક હોય જ નહીં અને બાળક O રુધિર જૂથ વાળું ત્યારે જ થાય કે જ્યારે માતા અને પિતા બંને O રુધિર જૂથ એટલે સ્મોલ i જનીન બાળકને આપે O રુધિર જૂથ માટે. બીજું એક ઉદાહરણ તમને કહું કે એક સ્ત્રી છે કે જેનું જનીન બંધારણ A છે અને એનું બાળક છે અને એનું જનીન બંધારણ B છે. તો એના પિતાનું શક્ય જનીન બંધારણ કયું? આવા સવાલો પણ પૂછાય છે MCQ માં કે એક સ્ત્રી A બ્લડ ગ્રુપ વાળી છે અને એનું બાળક છે B બ્લડ ગ્રુપ વાળું. તો એના પિતા કયા બ્લડ ગ્રુપ વાળા હોઈ શકે? આ બાળકના પિતા કયા બ્લડ ગ્રુપના ન હોઈ શકે? તો આપણે એમ વિચારવાનું કે ભાઈ સ્ત્રી IA બ્લડ ગ્રુપ વાળી છે એટલે એનું જનીન બંધારણ છે IA સ્મોલ i અને બાળક B બ્લડ ગ્રુપ વાળું છે એટલે એનું જનીન બંધારણ છે IB સ્મોલ i. એટલે સ્ત્રીએ એના બાળકને આપેલું કારક છે સ્મોલ i. એનો મતલબ કે બાળકને એના પિતા તરફથી મળેલું છે કારક કે IB. એનો મતલબ કે બાળકના પિતા પાસે IB તો છે. હવે બાળકના પિતા પાસે IB ઉપરાંત બીજું પણ એક કારક હશે, IA હોઈ શકે અથવા IB હોઈ શકે અથવા સ્મોલ i હોઈ શકે. હવે જો IA હોય તો બાળકના પિતાનું બ્લડ ગ્રુપ AB હોય અથવા B હોય અથવા અહીંયા પણ B હોય. એટલે માતા A બ્લડ ગ્રુપ વાળી અને બાળક B બ્લડ ગ્રુપ વાળું હોય તો એના પિતાનું બ્લડ ગ્રુપ કાં તો AB હોય કાં તો B હોય. પિતાનું બ્લડ ગ્રુપ A કે O ન હોઈ શકે. સમજ પડે મિત્રો? આવા વિવિધ પ્રકારના એક્ઝામ્પલ તમે મગજમાં વિચારજો અને એના કેલ્ક્યુલેશન કરજો કે ભાઈ સંતતિ કયા પ્રકારની થઈ શકે, તો તમને આ બધા પ્રકારના MCQ બહુ સરળતાથી સમજાશે. મિત્રો છેલ્લો મુદ્દો, એક જનીન દ્વારા સર્જાતી એક કરતા વધુ અસર. એની થોડી ચર્ચા કરી લઈએ કે ઘણી વખત એક જનીન એક કરતા વધુ અસર સર્જવા માટે જવાબદાર હોય. એટલે શું? તો કે કોઈ એક સ્વરૂપ પ્રકાર માટે એક અસર સર્જતું હોય, ઓકે, પ્રભાવી પ્રચ્છન્ન સર્જતું હોય, તો બીજા લક્ષણ માટે અથવા તો બીજી અભિવ્યક્તિ માટે એ પાછું અપૂર્ણ પ્રભુતા ધરાવતું હોય. ઉદાહરણ એક આપણી પાસે છે કે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયમન કરતા જનીન. હવે સ્ટાર્ચના સંશ્લેષણનું નિયમન કરતા જનીન છે ને એ સ્ટાર્ચના કણોના કદ માટે જવાબદાર છે અને સ્ટાર્ચના કણોનું કદ એ બીજના આકાર માટે જવાબદાર છે. એટલે એમ પણ કહી શકાય કે સ્ટાર્ચ કણોના સંશ્લેષણનું નિયમન કરતું જનીન એ સ્ટાર્ચ કણોના કદ માટે
પણ જવાબદાર જનીન કહેવાય અને બીજના આકાર માટે જવાબદાર જનીન કહેવાય. ઓકે, હવે એનો એક સ્ટાર્ચના કણોના કદ માટે હું એમ કહું કે એક કેપિટલ બી જનીન જવાબદાર છે. કેપિટલ બી જનીન. હવે કેપિટલ બી જીનોટાઈપ હોય તો એમાં મોટા કદના સ્ટાર્ચ કણો બને છે અને મોટા કદના સ્ટાર્ચ કણોને કારણે બીજાવરણ લીસા રહે છે, એટલે કે ગોળ બીજ બને છે. ઓકે, હવે ધારો કે કેપિટલ બી સ્મોલ બી જીનોટાઈપ હોય તો સ્ટાર્ચ કણો મધ્યમ બને, પણ મધ્યમ સ્ટાર્ચ કણો હોવા છતાં મધ્યમ સ્ટાર્ચ કણો ધરાવતા બીજ પણ હોય છે તો ગોળ જ. અને સ્મોલ બી જીનોટાઈપ હોય તો નાના કદના સ્ટાર્ચ કણો બને, એને કારણે બીજ ખરબચડા બને. તો તમે જુઓ, આ આપણે આટલો જ ટોપિક જોઈએ તો કેપિટલ બી મોટા, સ્મોલ બી નાના સ્ટાર્ચ કણો અને કેપિટલ બી સ્મોલ બી એટલે મધ્યમ. એટલે સ્ટાર્ચ કણોના કદને અનુસરીને આ જનીન અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. પણ અહીંયા તમે જુઓ, કેપિટલ બી ગોળ, કેપિટલ બી સ્મોલ બી પણ ગોળ અને સ્મોલ બી ખરબચડા. તો એનો મતલબ એમ થાય કે બીજના આકાર માટે કેપિટલ બી અને સ્મોલ બી જનીન એ પ્રભુતા દર્શાવે છે. અહીંયા કેપિટલ બી પ્રભાવી, સ્મોલ બી પ્રચ્છન્ન છે. એટલે અહીંયા શું હોય તો કે ભાઈ એક જ જનીન એક કરતા વધારે અસર માટે જવાબદાર હોઈ શકે. ઓકે, તો અહીંયા સાથે આપણે આજનો આ લેક્ચર પૂર્ણ કરીએ. આની પછીના લેક્ચરમાં આપણે દ્વિસંકરણનો પ્રયોગ અને એને આધારે આપેલ નિયમોની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.